નામ સહિત હું અહીંયા સ્વાગત સન્માન કરી રહી છું. આપ ધ્યાનથી આ શબ્દોને સાંભળજો, જેમાં આપ સર્વનું સ્વાગત સમાયેલું છે. સોનેરી દુનિયા બનાવનાર સોની, જ્ઞાન કુંભ તૈયાર કરનાર કુંભાર, જીવન સુધારનાર સુથાર, કુટિયાને મહેલ બનાવનાર કડિયા, લોઢાને પારસ બનાવનાર લુહાર, અંધિયારામાં જ્ઞાન પ્રકાશ ફેલાવનાર ઉર્જાવાન, કાંટાને ફૂલ બનાવનાર બાગવાન, ચરણ કમળની ચાકડી બનાવનાર મોચી, જન્મ જન્મનો મેલ ધોનાર ધોબી, નલ નલમાં જલ વહેનાર પ્લમ્બર, કેટરર્સ, વેલ્ડર્સ, સ્વીપર્સ, બાર્બર્સ, વિશ્વનું નવનિર્માણ કરનાર સર્વ નવનિર્માતાઓ, અસ્ત્ર, શસ્ત્ર, વસ્ત્ર અને સર્વસ્વ બનાવનાર, જેની અત્ર તત્ર અને સર્વત્ર જરૂર પડે એવા આપ એક એક કારીગરોનું આ પ્રભુ પ્રેમના રંગબેરંગી પુષ્પગુચ્છથી આપ સર્વનું સ્વાગત છે, સ્વાગત છે. જેમ આ પુષ્પગુચ્છમાં વેરાયટી રંગબેરંગી ફૂલો છે, એમ આપ સર્વ પણ ભગવાનના બગીચાના આવા વેરાયટી રંગબેરંગી ફૂલો છો કે જે આ બગીચાને સજાવી રહ્યા છો. તો આપ સર્વનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. કુમારી યશ્વી, ટ્વિંકલ અને અવની પોતાના સુંદર નૃત્ય દ્વારા આપ સર્વનું સ્વાગત કરશે. विश्वकर्मा पर्व है, सारे जहां को इस पे गर्व है. श्री विश्वकर्मा पर्व है, सारे जहां को इस पे गर्व है. हर दिल फिर से ये गाएगा, सुहाना संगम युग लाएगा. धरती पे अब स्वर्ग है. मंगलम अभिवादनम सत्यम शिवम सुंदरम. मंगलम अभिवादनम सत्यम शिवम सुंदरम. परम पिता के संकल्प से विश्वकर्मा है हुए, विश्व नव निर्माण लिए, हर आत्मा का श्रृंगार किए. दिल फिर से ये गाएगा, सुहाना संगम युग लाएगा. हर मन सुमन सा हर्षाएगा, जग ये जन्नत कहलाएगा. धरती पे अब स्वर्ग है. मंगलम अभिवादनम सत्यम शिवम सुंदरम. मंगलम
નવ ભારતના ઘડવૈયાઓ આપણી વચ્ચે એક સુંદર મજાનો ગરબો લઈને આવી રહ્યા છે, કારણ કે ભારત માતાને સજાવવી એ આપ સર્વનું કાર્ય છે. ભારતનું નવનિર્માણ કરવામાં આપ સર્વનું કેટલું ઊંચું યોગદાન છે. આ ભારત માતાને તૈયાર કરવામાં આપ એક કારીગરો એક મહાન રોલ ભજવી રહ્યા છો. તો બધા પોતાને શાબાશી આપો કે વાહ. दीप जलते जगमगाते रहे, हम आपको
और आप हमको सदा मिलते रहे। जब तक जिंदगी है दुआ है हमारी, आप यूं ही दिए की तरह सदा जगमगाते रहे। આપણે સૌ તાળીઓથી આ દીપ પ્રાગટ્યમાં સામેલ થઈશું। અહીંયા એક એક કારીગરોનું જીવન આધ્યાત્મિક જ્યોતિથી ઝગમગી ઉઠે અને સ્વયં પરમાત્મા વિશ્વ રચયિતા પરમ જ્યોતિ આ સર્વ કારીગરોની આત્મ જ્યોતિને જગાવે। जगाओ ज्योत जगाओ, ज्योत जगाओ, ज्योत जगाओ। एक मिनिट માટે એ પરમ જ્યોતિ પરમાત્માની યાદમાં આપણા મનને એકાગ્ર। ઓમ શાંતિ। બધા પ્રેમથી બોલો ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ। વિશ્વ નિયંતા, વિશ્વ રક્ષક, સૃષ્ટિના સર્જનહાર પરમપિતા પરમાત્માના અતિ પ્રિય સંતાન અને વિશ્વકર્માના વંશજોનું આ સભામાં ખૂબ ખૂબ સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે। અમારા નિમંત્રણને માન આપી અને આપ સર્વ વિશ્વકર્મા બંધુઓ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર છે। સૃષ્ટિ નિયંતા પરમાત્મા જે પરમ કલાકાર છે અને એ પરમાત્માની કલાકૃતિ એ જગતની એક એક શ્રેષ્ઠ આત્માઓ છે અને એમાં પણ સૃષ્ટિને એક સુંદર મજાનું સ્વરૂપ આપવા માટે વિશેષ જો યોગદાન હોય તો એ આપ સર્વ કારીગર ભાઈઓનું છે। તો એવા આપ સર્વ વિશ્વકર્મા બંધુઓને મારા વંદન છે, મારા પ્રણામ છે। આજના દિવસે આપણે સૌ વિશ્વકર્માજીને જરૂર યાદ કરીશું, કારણ કે સૃષ્ટિના સર્જન માટે સર્વશ્રેષ્ઠ કાર્ય એ વિશ્વકર્માજીએ કરેલું છે અને એમાં પણ આ વંશજો અલગ અલગ કલાથી જોડાયેલા દરેક કારીગરો એ સૃષ્ટિનો એક શ્રેષ્ઠ શણગાર છો। કારણ કે વિશ્વની અંદર કોઈ પણ એક નવી ચીજ, વસ્તુ કે સાધન કે પછી કોઈ ભવનનું નિર્માણ હોય તો એ આપ સર્વ કારીગરો દ્વારા જ સંભવ થઈ શકે છે। આપની અંદર રહેલી જે શક્તિ છે એ શક્તિ આખા વિશ્વને સુશોભિત કરી રહી છે। એટલે એવું પણ કહી શકાય કે આપના વગર સૃષ્ટિની કલ્પના કરવી એ અશક્ય બની જાય છે। કારણ કે જેવી રીતે કોઈ પણ એક સ્થાન હોય, કોઈ પણ એક પ્રસંગ હોય કે કોઈ પણ કાર્ય હોય, પણ એ કાર્યને, એ પ્રસંગને કે એ સ્થાનને સુંદર બનાવવું છે તો એની અંદર દરેક કારીગરીની, દરેક કલાકારની
જરૂર પડે છે ત્યારે જ એ સુવ્યવસ્થિત રીતે સુંદર બને છે. એમ સૃષ્ટિને પણ સુંદર બનાવવા માટે આપ સર્વનું વિશેષ યોગદાન છે. આપણે જોઈએ છીએ કે જ્યારે એક શિલ્પકાર મૂર્તિ તૈયાર કરે છે ત્યારે સૌથી પહેલા એના હાથમાં જ્યારે એક પથ્થર આવે છે તો એ પથ્થરને પથ્થરની દ્રષ્ટિથી નથી જોતા, પણ એની અંદર એક મૂર્તિ સમાયેલી છે એ નજરથી જુએ છે. એકવાર એક શિલ્પકાર જ્યારે મૂર્તિ બનાવતા હતા અને એને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શું કરો છો, તમે મૂર્તિ બનાવી રહ્યા છો, ત્યારે ખૂબ સુંદર જવાબ આપે છે કે હું મૂર્તિ નથી બનાવતો, આ પથ્થરની અંદર મૂર્તિ સમાયેલી જ છે, પણ એની અંદર એની ઉપર જે અનેક પ્રકારના આવરણ ચડી ગયા છે, માત્ર હું મારી કારીગરીથી એ આવરણને હટાવવાનું કામ કરું છું. પરમાત્મા પણ કહી રહ્યા છે કે ખરેખર આ સૃષ્ટિમાં દરેક વ્યક્તિ એક કારીગર છે. દરેક વ્યક્તિ પોતાના જીવનનો એક શ્રેષ્ઠ નિર્માતા છે. ભગવાને આપણને એક સુંદર મજાની મૂર્તિ સમાન શ્રેષ્ઠ જીવન બનાવીને આપ્યું, પરંતુ એ જીવનમાં જ્યારે અનેક પ્રકારના આવરણો આવી જાય છે, અનેક પ્રકારના વ્યસનો, કુટેવો, અવગુણો, બુરાઈઓ, આવા અનેક આવરણો જ્યારે લાગી જાય છે ત્યારે પરમ શિલ્પકાર પરમાત્મા આવી એ દરેક પ્રકારના આવરણને દૂર કરે છે અને આપણને એક સુંદર મજાની મૂર્તિ બનાવે છે. કહેવાય છે કે બ્રહ્માજીને જ્યારે નવી સૃષ્ટિનું સર્જન કરવાનો સંકલ્પ આવ્યો ત્યારે બ્રહ્માજીએ આ શ્રેષ્ઠ કાર્ય એ વિશ્વકર્માજીને સોંપ્યું અને વિશ્વકર્માજીએ એટલી સરસ રીતે એ કાર્યને સંપન્ન કર્યું, જેને આપણે સ્વર્ણિમ દુનિયા કહીએ છીએ, જેને સ્વર્ગ કહીએ છીએ, સતયુગ કહીએ છીએ. એટલી સુંદર મજાની પોતાની કળાથી, કૌશલથી, કાર્યક્ષમતાથી એટલી સુંદર મજાની દુનિયા તૈયાર કરી કે જ્યાં દરેક ચીજ, દરેક વસ્તુ અતિ સુંદર, સુવ્યવસ્થિત અને સંપન્ન હતી. અને એટલા માટે આપણે પણ એ સ્વર્ણિમ ભારતનું ગાયન કરીએ છીએ કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી થી બસેરા, વો ભારત દેશ હે મેરા. એક સમય હતો કે જ્યારે આ સૃષ્ટિ એ સુંદર મજાની સ્વર્ગ હતી. વિશ્વકર્માજીએ પોતાની દરેક પ્રકારની કારીગરીથી એટલી સુંદર દુનિયાનું નિર્માણ કર્યું હતું કે જ્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ એ ભરપૂર હતા, જ્યાં માનવતાની એક મહેક હતી, જ્યાં પ્રકૃતિનું પણ ખૂબ જ સૌંદર્ય હતું, જ્યાં પ્રાણી પશુઓ પણ ખૂબ જ આપસમાં પ્રેમથી રહેતા હતા, જેને કહીશું કે પ્રેમની સરિતા એ સતયુગમાં વહેતી હતી. આવી સુંદર મજાની દુનિયા વિશ્વકર્માજી દ્વારા તૈયાર થઈ. જ્યારે પણ ભારત દેશની અંદર કોઈ પણ અજાયબીની વાત કરવામાં આવે છે તો સૌ પ્રથમ વિશ્વકર્માજીને યાદ કરવામાં આવે છે. પછી ભલે ચાહે એ સોનાની દ્વારકા હોય, સોનાની લંકા હોય, ઇન્દ્રપ્રસ્થ હોય કે પછી હસ્તિનાપુર હોય, પણ દરેક શ્રેષ્ઠ કાર્ય માટે વિશ્વકર્માજીને યાદ કરવામાં આવે છે.
તો વિશ્વકર્માજીના જીવનમાં એવી કઈ દિવ્ય શક્તિ હતી કે જેનાથી એ જે પણ કાર્ય કરતા એ સંપૂર્ણ હતું, સર્વ રીતે સુંદર હતું અને સુવ્યવસ્થિત હતું. જેમ આપણે એક સ્વર્ગીય દુનિયાની વાત કરી રહ્યા છીએ, જેના માટે વિશ્વકર્માજી નિમિત્ત બન્યા અને એ સ્વર્ગમાં દરેક પ્રકારની સુંદરતા હતી. આટલી બધી કાર્યકુશળતા વિશ્વકર્માજીના જીવનમાં કઈ રીતે આવી? તો આજે આપણે વિશ્વકર્માજીના ચિત્ર અને ચરિત્રને યાદ કરીએ. વિશ્વકર્માજીના ચિત્રને આપણે એક માનસ પટલમાં લાવીએ કે કેટલું સુંદર આધ્યાત્મિક રહસ્યોથી ભરપૂર ચિત્ર છે. વિશ્વકર્માજીને 4 ભુજા, 4 હાથ બતાવ્યા છે, જેમાં એક એક હાથમાં એક એક વસ્તુ પણ બતાવવામાં આવી છે. પેલા હાથમાં માપપટ્ટી છે, બીજા હાથમાં દોરી છે, ત્રીજા હાથમાં શાસ્ત્ર છે અને ચોથા હાથમાં કમંડળ અને માળા છે. આ માત્ર પ્રતીકાત્મક ચિત્ર નથી, પણ એ આપણને દરેક કારીગરોને એક જીવનની શ્રેષ્ઠ મૂર્તિ તૈયાર કરવા માટે ઘણું બધું શીખવે છે. જેમ કે પેલા 2 હાથમાં એક માપપટ્ટી અને દોરી બતાવે છે, જે કર્મ કરવાનું પ્રતીક છે. બીજા 2 હાથમાં શાસ્ત્ર અને કમંડળ તથા માળા બતાવે છે, કે જે આધ્યાત્મિકતાનું પ્રતીક છે. જીવનમાં દરેક કાર્ય કુશળતાપૂર્વક કરવું છે, તો એના માટે કર્મ અને આધ્યાત્મિકતા બંનેનું બેલેન્સ હોવું જરૂરી છે. આજે માનવ જીવનમાં આપણે જોઈ રહ્યા છીએ કે માનવ જીવનમાં ભૌતિકતા અને આધ્યાત્મિકતાનું અનબેલેન્સ છે. આજે માનવ ભૌતિકતા તરફ ખૂબ ભાગી રહ્યો છે અને આધ્યાત્મિકતાને છોડતો જાય છે. જેવી રીતે કોઈ પણ વસ્તુ હોય એનું બેલેન્સ જરૂરી છે. જેમ કે અહીંયા ટેબલ છે, એના 4 પાયા છે, તો એ 4 પાયાનું પણ બેલેન્સ હોય તો જે ટેબલ સુવ્યવસ્થિત રીતે રહી શકે છે. એમ આપણા જીવનમાં પણ ભૌતિકતાની સાથે સાથે આધ્યાત્મિકતાનું બેલેન્સ આવે તો દરેક કલામાં કુશળતા આવે છે. આજની આ ભાગતી દોડતી જિંદગીમાં આપણે ભૌતિકવાદી એટલા બધા બની ગયા છીએ કે આપણને આધ્યાત્મિકતા માટે બિલકુલ સમય નથી મળતો. પણ આજના દિવસે ભાઈઓ તથા બહેનો, આપને એ જ કહેવાનું છે કે આપણે જો વિશ્વકર્માજી જેવું બનવું છે તો જીવનમાં ભૌતિકતાની સાથે સાથે આધ્યાત્મિકતાનું પણ બેલેન્સ રાખીએ. પણ આધ્યાત્મિકતા અર્થાત શું? આધ્યાત્મિક જ્ઞાન અને સહજ રાજયોગ. આધ્યાત્મિકતા જ્યારે એની સંધિ છૂટી પાડીએ તો આધ્ય પ્લસ આત્મિક. આધ્ય અર્થાત વાસ્તવિક, આત્માનું વાસ્તવિક જ્ઞાન, એને કહેવાય છે આધ્યાત્મિકતા. આપણે દરેક આ શરીરને ચલાવનાર એક શ્રેષ્ઠ અવિનાશી શક્તિ આત્મા છીએ. પણ એ આત્માની વાસ્તવિકતાને ન જાણવાના કારણે આપણે સ્વયંને પણ દેહ સમજવા લાગ્યા અને દરેકને પણ એક દેહિક દ્રષ્ટિથી જોવા લાગ્યા. પણ પરમાત્મા પિતા આપણને શીખવે છે કે તમે
એક શરીર નથી, પણ શરીરને ચલાવનારી એક આત્મા છો. જે મોટર ગાડી ગમે તેવી કિંમતી હોય, પણ જો એમાં ડ્રાઈવર જ ન હોય તો એ ગાડીની કોઈ કિંમત નથી, એ આગળ ચાલવાની નથી. એમ આપણું શરીર પણ ગમે તેવું રૂપવાન, ગુણવાન, બુદ્ધિવાન, ધનવાન, હોશિયાર ગમે તેવું હોય, પણ જો આ શરીરમાં પણ આત્મા ન હોય તો આ શરીરની પણ કોઈ વેલ્યુ નથી. તો સ્વયંને ઓળખીએ, આત્માને ઓળખીએ, આત્માને જાણીએ, એ આધ્યાત્મિકતા છે. એ આધ્યાત્મિકતા પરમાત્માને ઓળખવા, પરમાત્માને યાદ કરવા, પરમાત્મા સાથે મન બુદ્ધિનો તાર જોડવો, જેને યોગ કહેવાય છે. આમ કે કસરતની જ વાત નથી, પણ સહજ રાજયોગ. યોગનો અર્થ થાય છે યોગ અર્થાત યાદ, યોગ અર્થાત મિલન, યોગ અર્થાત જોડાણ. કોની સાથે જોડાણ? તો આપ મસ્તકમાં બે આંખોની મધ્યમાં વિરાજમાન એક આકાશમાં ચમકતા સિતારા સમાન છે. એ જ રીતે આત્માના પિતા પરમાત્મા પણ એ સિતારા સમાન અતિ સૂક્ષ્મ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. આપણને દરેકને બે પિતા છે. એક શરીરના પિતા છે, જે શરીર જેવા છે, અને બીજા આત્માના પિતા છે, કે જે આત્મા જેવા છે. જેમ આત્મા એક સ્ટાર સમાન બિંદુ સ્વરૂપ છે, એ જ રીતે એ પરમપિતા પરમાત્મા પણ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, નિરાકાર છે, કે જેને આપણે શિવ કહીએ છીએ. અને ખુશીની વાત છે કે ગઈકાલે જ આપણે આપણા પિતા પરમાત્માના અવતરણની યાદગારમાં મહાશિવરાત્રિના પાવન પર્વની ઉજવણી કરી. તો સ્વયંને એક આત્મા સમજી અને પરમાત્મા પિતા સાથે મન બુદ્ધિનો તાર જોડવો, પરમાત્માને યાદ કરવા, એ જ યોગ છે. જેના દ્વારા પરમાત્માની દિવ્ય શક્તિઓનો અનુભવ થાય છે. આપણી સુસુપ્ત શક્તિઓ જાગૃત થાય છે, આપણી કળાઓનો વિકાસ થાય છે, આપણા કાર્ય કરવાની શક્તિ એ વધી જાય છે. જેમ આપણી પાસે મોબાઈલ છે, આપ ચાર્જ થાય છે તો જે કામ આપે છે, એ જ રીતે આત્મા એક બેટરી છે અને પરમાત્મા એ પાવર હાઉસ છે. તો જ્યારે પરમાત્મા પાવર હાઉસ પરમાત્મા દ્વારા એ દિવ્ય શક્તિઓ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણી અનેક કળાઓ, વિશેષતાઓ અને શક્તિઓ એ બહાર આવે છે, જેનાથી આપણે પણ વિશ્વકર્માજી જેવી કર્મ કુશળતાને, દિવ્ય બુદ્ધિને, દિવ્ય વિવરી અને દરેક કાર્યને સુવ્યવસ્થિત, સુઘડ, સુંદર અને સંપન્ન રીતે પૂર્ણ કરી શકીએ છીએ. लहराते फरिश्ते, हवा के संग लहराते फरिश्ते आए हैं करने आपका स्वागत सत्कार. आओ कारीगरो आओ, जोड़ लो प्रभु से सर्व रिश्ते. आओ कारीगरो आओ, जोड़ लो प्रभु से सर्व रिश्ते. कहते हैं ये उड़ते फरिश्ते, कहते हैं ये उड़ते फरिश्ते. તાળીઓ ચાલુ રાખીશું. આપનું સન્માન કરવા માટે આવી રહ્યા છે ફરિશ્તાઓ. ખાસ આપના માટે પ્રભુએ મોકલ્યા છે આ ફરિશ્તાઓને, કે જેઓ પોતાના પંખો ફેલાવી અને સ્વાગત સત્કાર કરી રહ્યા છે આ ઉડતા ફરિશ્તા. रूहानी अंजुमन प्यारे नजारे हैं,
फरिश्ते जो जमीन पे उतरे तारे हैं, ये उतरे तारे कितने प्यारे हैं। ये फरिश्ते जो जमीन पे उतरे तारे हैं। હવે આવી રહ્યું છે આકાશ देख देख आज हर कारीगर का मन हर्षा, जिस ईश्वर के दरस को जग सारा है तरसा, जिस ईश्वर के दरस को जग सारा है तरसा, किरणों की बाहों फैलाए वो कर रहा है स्पर्शता। तो प्रभु प्रेमना પુષ્પોની વર્ષા કરવા માટે આકાશ તત્વ આપની સમક્ષ આવી રહ્યું છે। આપણે સૌ જોરદાર તાલીઓથી આકાશમાંથી થઈ રહેલી પ્રભુ વર્ષાની, પ્રભુ પ્રેમની અનુભૂતિ કરીશું। આ પુષ્પ નથી, આ પ્રભુ પ્રેમ વરસી રહ્યો છે। એક એકની ઉપર પ્રભુ પ્રેમ વરસી રહ્યો છે। આ પ્રેમમાં મંત્રમુગ્ધ થઈ જઈએ। अभिषेक हो रही है गुलाबासी, कारीगरों का मन तीरथ है, तन है मथुरा काशी। कर्म योग की करामात से करते नव युग निर्माण, अभिमंत्रित जल कर रहा है कारीगरों का सम्मान। अभिमंत्रित जल कर रहा है आज कारीगरों का सम्मान। आ सामान्य जल नहीं, आ गुलाब जल, પ્રભુ પ્રેમની સુગંધ ભરેલી આ ગુલાબવાસી આપના ઉપર છટાઈ રહી છે। ત્યારે આ સુગંધને માણો અને સાથે સાથે સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, પવિત્રતાની સુગંધ પણ માણો। जिनको जगन्नाथ मस्तक है आप बड़े जादूगर है, भूख प्यास सब सहन किए उद्दीप्त रही जठराग्नि, कर्म कला से भलाई करते एक है कथनी करनी। तो भगवान स्वयं उतार रहे इस अग्नि तत्व से आपकी आरती। रक्षक स्तुति धर
सजाकर चली पृथ्वी प्रभु प्रसाद बांटने, थाल सजाकर चली पृथ्वी प्रभु प्रसाद बांटने, पुलकित होकर प्रिय पुत्रों पर प्रभु प्रेम बरसाने, पुलकित होकर प्रिय पुत्रों पर प्रभु प्रेम बरसाने। हमने पूछा पृथ्वी से आराध्य कौन, कहाँ है धाम, बोली यह कारीगर मेरे जो करते उत्तम काम, यह कारीगर मेरे जो करते उत्तम काम। આવા ઉત્તમ કાર્ય કરનાર સર્વ કારીગરો માટે પ્રભુ પ્રસાદ લઈને આ પૃથ્વી આવી છે. પૃથ્વીના વરદ હસ્તોથી જ આપને આજે અહીંયા પ્રભુ પ્રસાદ મળશે. પ્રભુ પ્રસાદ લઈને કોઈએ જવાનું નથી. હજી આગળની માહિતી પણ આપને આપવાની છે. જે રાજયોગ શિબિરની મેં વાત કરી, પાછળ એક કાઉન્ટર છે. આપને રાજયોગ શિબિર કરવાની શુભ ઈચ્છા પ્રગટ થઈ જ હશે તો એ કાઉન્ટર પર આપનું નામ અવશ્ય નોંધાવતા જશો. રાજયોગ શિબિરની કોઈ ફી નથી, પરંતુ આપનું નામ અવશ્ય નોંધાવશો અને આપના પરિવાર સાથે શિબિર માટે પણ જરૂર આવશો. અવશ્ય